આ બહેનોની બેઠક દર વર્ષે એક વખત પહેલા એને મહિલા સંમેલન, દૂધ દિવસ, અમુક તો વળી એને શીરા મીટિંગ કહેતા, અને દર વર્ષે આપણે ત્યાં ચાલે છે. માતાઓ બહેનોનું જે આ સંગઠન, બહેનોનું આ ઓર્ગેનાઇઝેશન, બહેનોના પુરુષાર્થનું આ પરિણામ, એની દર વર્ષે આ મીટિંગ થાય અને એમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરેલા હોય એવા આ વિસ્તારના બહેનોનું સન્માન, જાહેરમાં સન્માન થાય. અને હમણાંથી થોડા સમયથી તો આપણે કાર્યક્રમ એ રીતે કર્યો કે સ્ટેજ ઉપર પણ અમારા ડિરેક્ટર સાહેબોએ કીધું કે બહેનોને બેસાડો, અને આ અમારા નિયામક મંડળે નિર્ણય કર્યો બહેનો આત્મવિશ્વાસ બને, એ બધાની વચ્ચે વાત કરતા થાય. અને એવા આજના કાર્યક્રમની અંદર આપણી બનાસની બહેનોને, આપણી દીકરીઓને, આપણી માતાઓને સૌથી વધારે દૂધના વ્યવસાયની અંદર કામ કરતા બહેનોનું સન્માન કરવાનો જે કાર્યક્રમ છે, અને ત્યાં આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી અને આ બનાસ જિલ્લાની આ ધરતીના સંતાન એવા માન્ય હર્ષભાઈ સંઘવીજીને અમે નિમંત્રણ આપ્યું, અને તે આગળ આપણી બનાસની બહેનોને સ્વાગત સન્માન માટે અહીંયા ઉપસ્થિત રહ્યા. એટલા માટે એમનો પણ આભાર માનું છું, અને આપણે પણ એમને સ્વાગત કરીએ, એક વખત અભિનંદન આપતું સ્વાગત કરીએ. આ સન્માન અહીંયા ઉપસ્થિત બહેનોનું તો છે, એમનું થશે તો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના તમામ લાખો પશુપાલકના વ્યવસાય સાથે જોડાયેલ તમામ માતાઓ બહેનોનું સ્વાગત છે. મારે અભિનંદન આપવા છે. અહીંયા આપણી દીકરીઓ વાત કરતી હતી, બહેનો અહીંયા સંબોધન કરતા હતા, ત્યારે મનમાં બેઠા બેઠા થાય કે એમનામાં શક્તિ તો પડેલી છે, અને જો મોકો આપીએ ને તો અહીંયા બેઠેલા જ બહેનો બોલતા હતા એવું નહીં, અહીંયા બેઠા છે ને એમાંથી પણ ઘણા બધા બહેનો ખૂબ સારી રીતે વાત કરી શકે. એની આપણે શરૂઆત જે કરી, એક શરૂઆત એવી કરી બહેનો નિર્ણયની અંદર ભાગીદાર બને. એજીએમ આપણી ચાલતી હોય તો એજીએમમાં પણ સ્ટેજ ઉપર આપણા બહેનોને બેસાડ્યા. નહીતર બધા એમ કહેતા કે હવે ધંધો કરવાનો બહેનોને, કામ કરવાનું બહેનોને, પશુપાલનનું રાત દિવસ મહેનત પુરુષાર્થ બહેનોનો હોય, પરંતુ ઇન્વોલ્વમેન્ટનો જ્યારે સવાલ આવે ત્યારે સ્ટેજ ઉપર આખા સ્ટેજમાં અમૃતભાઈ, અરગોનભાઈ, લગભગ આપણે બધા બેઠા હોઈએ, બાકી કોઈનો વારો આવતો નહીં. એના બદલે માતાઓ બહેનો એજીએમમાં પણ બેસતા થયા. એટલું જ નહીં, આ વખતે સામાન્ય સીટો ઉપર આપણી 4 બહેનો બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે મહિલાઓ ચૂંટાઈને આપણે ત્યાં આવી છે. આ પણ એક અભિનંદનનું કામ છે. એટલે સત્તામાં ભાગીદારીની શરૂઆત એ મહિલાઓની સાચા અર્થમાં થઈ રહી છે. હું પહેલી વખત બોલતો તો, કહેતો હતો કે બહેનોને બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે આપણે લાવવા છે, ત્યારે મને ઘણા બધા કહેતા કે એવું હોતું હશે, થતું હશે, બનાસકાંઠા બીજે થાય, બનાસકાંઠામાં એકદમ બનાસકાંઠામાં થશે. અને અત્યારે એટલા અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરની સાથે અમારા બોર્ડની અંદર આવીને ઝીણું અભ્યાસ કરીને એ બહેનો, મહિલાઓ માટેના ખૂબ સારા સૂચનો પણ કરે છે, અને એના અમલ પણ થઈ રહ્યા છે. થોડા સમય પહેલા આપણે એ નિર્ણય કર્યો કે વ્યવસાય, ધંધો બધા બહેનો કરે, પણ ખાતામાં પૈસા બહેનોની પાસે નતા આવતા, ભાઈઓની પાસે જ રહેતા, ભૈલા પાસે રહે. તો આપણે બહેનોના ખાતા ખોલાવવાનું ચાલુ કર્યું, અને અત્યારે માતાઓ બહેનોના ખાતાની અંદર નાણાં આવતા છે, એમના ખાતામાં પૈસા આવતા થયા. તો બહેનોએ માત્ર પોતાનો વિચાર ના કર્યો, એમણે કરકસર કરીને પોતાના દીકરા દીકરીને ભણાવવાનું કામ કર્યું, અને દીકરા દીકરીને ભણાવીને આગળ વધારવા માટેનું કામ કર્યું, જેને કારણે કરીને આ બનાસકાંઠા જિલ્લાના દરેકે દરેક જ્ઞાતિ સમાજમાંથી દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધવા માંડ્યા. કોઈ સરકારી નોકરીઓમાં જતા થયા, કોઈ બાકીને પ્રાઇવેટ વ્યવસ્થાની અંદર જતા થયા, અને આપણે એક નવી ઉર્જા એ બનાસકાંઠાને, આ બનાસકાંઠાની માતાઓ બહેનોએ એમના પુરુષાર્થ થકી વ્યવસ્થા ઊભી કરી. આ એક નવી ક્રાંતિ છે. અને હવે એક નવી ક્રાંતિ કરવા માટે ભારત સરકાર જઈ રહી છે. આવતીકાલથી કરી અને 18મી તારીખ સુધી
ભારતની સંસદમાં એક નવું બિલ પાસ થવા જઈ રહ્યું છે, જેનો સુધારા સાથે મૂકી રહ્યા છે મોદી સાહેબ. એની અંદર લોકસભામાં અને વિધાનસભામાં 33% બહેનોને અલગ સીટો આપવા માટેનો નિર્ણય થઈ રહ્યો છે કે બહેનો માટે માત્ર મહિલાઓ જ લડી શકશે. આવો એક ઐતિહાસિક નિર્ણય ભારત સરકાર કરવા માટે જઈ રહી છે. આવતીકાલથી કરીને પરમ દિવસ સુધીમાં આ એક ભારત દેશની ખૂબ મોટી ક્રાંતિ છે. મહિલા સશક્તિકરણ માટેની ક્રાંતિ છે અને એ વખતે માતા બહેનોએ તૈયાર થવું પડશે. અહીંયા આજે દીકરીઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલતા થયા છે, વાતો કરતા થયા છે, એ પણ એક અભિનંદનીય છે. આવતીકાલ ઉજળી થાય એના માટેનું વાત છે. જે ઘર ચલાવી શકે છે એ દેશ પણ ચલાવી શકે છે. શક્તિ બહેનોની અંદર રહેલી છે. આજથી કેટલાક સમય પહેલા દીકરી જન્મતી ત્યારે એને દૂધ પીતી કરી દેતા, દૂધના તપેલાની અંદર ડુબાડી દેતા અને એને કહેતા શું થયું? તો કે દૂધ પીતી કરી છે. એ તરફડીને મૃત્યુ પામે. આ પરંપરા પણ આપણે ત્યાં હતી. રાજા રામ મોહન રાયજી અને એમણે આહલેખ ચગાવી અને દૂધ પીતી પ્રથાની સામે એમણે શરૂઆત કરી. ના ના, ન કરાય, આ તો પાપ ગણાય. તો બધા કે ના ના, દીકરીને દૂધ પીતી કરે એમાં શું પાપ? એને પાપ નહોતા સમજતા બાકી, પરંતુ એમણે પ્રજા જીવનની સામે જઈને હિંમતપૂર્વક કીધું ના, આવું નહીં થઈ શકે. દીકરીને જન્મવાનો પૂરો અધિકાર છે, એને દૂધ પીતી ન કરી શકાય. એવી જ એક પ્રથા સતી પ્રથા હતી કે પતિ મૃત્યુ પામે તો એની પત્નીને પણ અગ્નિ ઉપર ચડાવી દેતા અને બધા લોકો કહેતા તો સતી થઈ ગઈ છે. એમ કીધું ના ના, આવું ન થાય. જીવતી જીવ બેનને સળગાવી ન દેવાય. રાજા રામ મોહન રાયજી અને બાકી બધાએ ભેગા થઈને એક નવી ક્રાંતિ કરી, નવી ક્રાંતિ ઉભી કરી કે એના ઉપર આફત આવ્યું છે, દીકરી ઉપર એના પતિ મૃત્યુ પામ્યા હોય તો આફતની અંદર એને સહિયારો આપવાનો હોય, એને મદદ કરવાની હોય, એનું માન સન્માન કરવાનું હોય. એની સામે આવું ન કરી શકાય. અને એક નવી ક્રાંતિ સતી પ્રથા નાબૂદ કરવાનું કામ આપણા દેશની અંદર થયું અને મહિલાઓને જીવવાનો અધિકાર મળ્યો. નાની ઘટનાઓ નથી, દેશ માટેની બહુ મોટી ઘટનાઓ છે. એવું જ બનાસ ડેરીએ અહીંયા સ્થાનિક કક્ષાએ એમના ખાતામાં પૈસા જમા થાય. આપણને નાનકડું કામ લાગતું હશે, પરંતુ માત્ર બેન શક્તિશાળી બને છે એવું નહીં, એનું આખું કુટુંબ શક્તિશાળી બને છે. એક પણ રૂપિયો આગા પાછો બેન ના થવા દે. એના ખાતામાં પૈસા આપે ને તો બેન પાસેથી રૂપિયો કઢાવો ને આગા પાછા કામમાં તો એ તરત જ કહેશે ના હો, ખોટા ખર્ચા નથી કરવા. ખોટા ખર્ચા એ પતિને કહી શકે, દીકરાને કહી શકે, ભાઈને કહી શકે, ખોટા ખર્ચા નથી કરવા. તો ચીવટ પૂર્વકનું કામ, આખા પરિવારને ઠીક કરવાનું કામ બહેનો કરી શકે. અને આ બધા કામો એક એક કામ કરતા કરતા હવે નવી એક ક્રાંતિ આ પણ થવા જઈ રહી છે. મેં અત્યારે સોર્ટેડ સિમેન્ટ ડોઝ માટેની જે વાત કરી, ભીલડીની અંદર જે આપણું આંતરરાષ્ટ્રીય કક્ષાનું બ્રીડિંગ સ્ટેશન તૈયાર થયું છે, ભારતનું એકમાત્ર છે. એ મારી માતાઓ બહેનો આપણા જ પુરુષાર્થથી આપણે જ કરેલું કામ છે. એક ગાયમાંથી 50 જેટલી વાછડીઓ તૈયાર કરી શકાય એક વર્ષમાં. આ કોઈ નાની ઘટના નથી. આઈવીએફ જેને કહે છે, આઈવીએફ સુખી સંપન્ન લોકો માત્ર મનુષ્યની અંદર ચાલતું જ્યારે સંપન્ન દેશો છે એ કરે છે, પરંતુ આપણે ગાય ભેંસની અંદર પણ આઈવીએફ ને પદ્ધતિના ટેકનોલોજીના માધ્યમથી જોઈએ એ પ્રમાણેની ગાય અને વાછડી એ તૈયાર કરવાનું કામ સોર્ટેડ સિમેન્ટ ડોઝના માધ્યમથી અને 2 દ્વારા કરી રહ્યા છીએ. આ એક નવી ક્રાંતિ બનાસની અંદર પશુપાલકોને વધારે આર્થિક સક્ષમ કરવા માટે કરશે. અને આમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ખૂબ મદદ કરી છે. એટલે હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ આભાર માનીશ કે એમણે એ કામની અંદર ખૂબ મોટી સબસિડી ભારત સરકારે આપણને આ કામ કરવા માટે આપી છે. અને મારે આભાર માનવો પડે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આજે જે ઉપસ્થિત છે ને હર્ષભાઈ સંઘવીજીનો, કે અહીંયા ભીલડીની અંદર કામ કરવાનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે કીધું કે મારું તો વતન ત્યાં બાજુમાં જ છે અને આવડું મોટું કામ થતું હોય તો જે સહયોગ જોઈએ બધો સહયોગ અમે કરશું. તો હું રાજ્ય સરકારનો પણ અને માન્ય હર્ષભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. બહેનોના કામ માટે તમે ઉદારતાપૂર્વક સરકારે ભેગા થઈને જે મદદ કરી એ માટે પણ અભિનંદન. અને આપણે બધા આવનારી પેઢીઓ હજુ વધારે સશક્ત બને. દીકરી એ સાપનો ભારો નહીં,
દીકરી એ પારકી થાપણ નહીં, દીકરી એ તો ઘરના આંગણાનું તુલસીનો ક્યારો છે, દીકરી એ તો મા બાપના સુખનું ગાણું છે, દીકરી એ તો કુળનું ગૌરવ છે. આ વાતને આપણે પ્રસ્થાપિત કરવા માટે શિક્ષણના માધ્યમથી આપણે આ કામને આગળ લઈ જઈએ. આપણે બધા એક થઈને આ કામને પ્રગતિની દિશામાં કામ કરીએ. અહીંયા તમને વૈજ્ઞાનિકો જે માહિતી આપી, ડોક્ટરોએ જે માહિતી આપી, એ પણ વાતો ઝીણી ઝીણી વાતો છે, પણ જીવનમાં ઉતારવા જેવી છે. તો આપ સૌનો હૃદયથી ખૂબ આભાર. અને